હવે હું જે કવિને રજૂ કરવાની છું એ હૃદયથી સતત 16 વર્ષના જ રહ્યા છે. એ કદી 17ના થઈ શક્યા જ નહીં. અને છતાંય 16 વર્ષની ઉંમરે એમણે લખેલી ગઝલો ગુજરાતી ભાષાના ઉત્તમ નમૂના છે. એમણે જે લખ્યું છે એમાં ગઝલ છે, ગીત છે. અમારા અંકિતભાઈ બેઠા છે એટલે એમની ક્રેડિટ સાથે કહું છું, બાકી હું વાપરી કાઢતી હોઉં છું કે અંકિતભાઈ એક બહુ સરસ વાત કહે છે કે એ એના ચપ્પલ પહેરે છે, હું મારા ચપ્પલ પહેરું છું, સૌના ચપ્પલ પહેરે છે, તું તારા ચપ્પલ પહેરે છે. આ પણ લય છે પણ આમાં કવિતા નથી. કવિતા ત્યારે બને છે જ્યારે હૃદયના રસમાં થોડુંક સુખ, થોડુંક દુઃખ અને થોડુંક વહાલ ઉમેરીને ડાયલ્યુટ કરીને એક પેગ બનાવવામાં આવે. અને આ હૃદયના રસમાં ડાયલ્યુટ કરેલા પેગ્સ હું તમારી સામે રજૂ કરું એ પહેલાં એક શેર. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા, એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો, વગાડે વાંસળી તો આવે યાદ રાધા. અને એક કવિતા એટલા માટે આ એમની કવિતા મારે એ બોલે પહેલાં બોલી નાખવી છે કે બેંકમાં કામ કરે છે, આઈટી પ્રોફેશનલ છે. અને બેંકમાં રોજ લોકો ખાતા ખોલાવવા માટે તમને પ્રેશર કરે, ટાર્ગેટ્સ આપે. આટલા લોકો તો હોવા જ જોઈએ, આટલી હોમ લોન તો જવી જ જોઈએ, આમ તો થવું જ જોઈએ. અને એ પ્રેશર નીચે એક રચાયેલી કવિતા, મારા મનના ઉમંગને સજાવશો, મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો. મારા મનના ઉમંગને સજાવશો, એક અરજીનું ફોર્મ છે ભરાવશો. મને નોકરીથી પડતો બચાવશો, હરી મારી બેંકમાં ખાતું ખોલાવશો. મુકેશ જોશી મારા બડી, મારા દોસ્ત અને ખૂબ અચ્છો કવિ, હું રજૂ કરતા ખૂબ આનંદ અનુભવું છું. મારી સાહેબે બહુ સરસ જામની વાત કરી. એમણે મને 16 વર્ષનો કહ્યો એટલે પુરવાર કરવા એક કવિતા કરું છું. નાનો હતો ને એટલે મમ્મી સાથે આમ મમ્મી પાણી ભરવા જાય કૂવે એટલે હુંય સાથે જતો. એક ડોલ હુંય ઉચકી લઉં મમ્મીની. બે કામ થતા એમાં. એક તો પાણી ઘરે આવતું અને બીજું શું થતું એની આ કવિતા છે કે કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી. આ જે સાઈડ ઇફેક્ટ જે મળી એમાંથી એની આ કવિતા છે કે કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી, પાણી પાણી થઈ જાતા હું ને મારી વાણી. કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી, પાણી પાણી થઈ જાતા આ હું ને મારી વાણી. અને સાહેબ એ વખતે છોકરાઓમાં પણ શરમ હતી એટલે પછી આવું લખ્યું કે ઝાડની પાછળ સંતાઈ હું એને જોતો રહું, ઝાડની પાછળ સંતાઈ હું એને જોતો રહું, એ પાણી ભરવાને આવે એને ભરવા સૌ, એ પાણી ભરવાને આવે એને ભરવા સૌ. પ્રથમ ડૂબાડે ખેંચી કાઢે જળથી ભરેલ ડોલ, પ્રથમ ડૂબાડે ખેંચી કાઢે જળથી ભરેલ ડોલ, હું એનામાં ડૂબ્યો તો એ ના ખેંચ્યો લે બોલ. હું એનામાં ડૂબ્યો તો એ ના ખેંચ્યો લે બોલ. ઘટમાં પાણી રેડાતું ઢોળાતું કૂવા થાળે, ઘટમાં પાણી રેડાતું ઢોળાતું કૂવા થાળે, ભડબડ મારો જીવ બળે પણ સહેજે નહીં પલાળે, ભડબડ મારો જીવ બળે પણ સહેજે નહીં પલાળે. અરે પાણી ભરતા ભરતા એની કાયા ભીની થાતી, પાણી ભરતા ભરતા એની કાયા ભીની થાતી, હું સૂર્યનું કિરણ હોત તો મુજતી હોત સુકાતી, હું સૂર્યનું કિરણ હોત તો મુજતી હોત સુકાતી. અરે આંખોમાં છે દરિયો એના માથા ઉપર કૂવો, જળની વચ્ચે ચાંદ જાય છે ધારી ધારી જુઓ. કેવું સરસ દ્રશ્ય સાહેબ, રોજ ગામડામાં જોવા મળે. પણ કોઈનાથી કવિતા ન લખાય, લખવાવાળા બીજા હોય. કોણ? યા કે પાણી ભરવા જાઉં એનો રોજિંદો વ્યવહાર,
પાણી ભરવા જાઉં એનો રોજિંદો વ્યવહાર, પણ જે એને ટીકીને જોતું એને મન તહેવાર. જે એને ટીકીને જોતું એને મન તહેવાર. ઈંઢોણી પર બેડા મૂકી પાછી વળતી ઘેર, મારી આંખે એના ઘરમાં જળની લીલા લહેર. કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી. અને મૂળ બદલીએ. બીજી કવિતા. એકવાર ઘરની બહાર નીકળ્યો, સવારે ઓફિસ જવા, ને એક સામેથી માર માર કરતી એક સાયકલ આવી. એક સરસ હટ્ટો કટ્ટો ઊંચો માણસ બેઠેલો. મેં કીધું કેટલી સરસ હાઈટ છે આ માણસની. તરત મારી આગળ બ્રેક મારી ત્યારે ખબર પડી કે એની પાછળ એક સરસ માણસ બેઠો, એના કરતાં પણ વધારે હેન્ડસમ, પણ થોડો બટકો હતો. મેં કીધું આ કમાલ છે, આ મને દેખાયો કેમ નહીં? આ તો મને દેખાવો જોઈતો હતો. બસ આટલું દ્રશ્ય થયું અને એક કવિતા થઈ. હવે સંભળાવું છું કે સુખને દુઃખની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ. સુખને દુઃખની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ. દુઃખના પગ લાંબા તે આગળ બેસી પેન્ડલ મારે જાય. સુખ રૂપાળું કિંતુ નાનું દુઃખ પાછળ ઢંકાઈ જાય. સુખ રૂપાળું કિંતુ નાનું દુઃખ પાછળ ઢંકાઈ જાય. સામેથી સાયકલ આવે તો સૌને લાગે દુઃખ આવે છે. કોઈ સમજતું નથી કે દુઃખ પાછળ બેસાડી સુખ લાવે છે. કોઈ સમજતું નથી કે દુઃખ પાછળ બેસાડી સુખ લાવે છે. અને દુઃખ તોફાની ગમે એને ટપલી મારે, ધબ્બો મારે, જેને ધારે એને એ અડવું ના ચૂકે. દુઃખ તોફાની ગમે તેને ટપલી મારે, ધબ્બો મારે, જેને ધારે એને એ અડવું ના ચૂકે. ને સુખ જો દુઃખના વાદ લઈને અડવા માટે જાય, ખાલી તાલી દેવા જાય, ત્યાં તો દુઃખ સાયકલ મારી મૂકે. હવે એક જ દીમાં દુઃખને હજારો જણને મળવાનું, બોલો ધીમે સ્પીડે જાય તો ક્યાંથી ફાવે? એક જ દીમાં દુઃખને હજારો જણને મળવાનું, બોલો ધીમે સ્પીડે જાય તો ક્યાંથી ફાવે? ને સુખને તો બે ચાર જણને મળી લીધું કે ના સાયકલ ઉપર બેઠું બેઠું નસકોરા બોલાવે. તો કદી તમારા ઘરની પાસે સાયકલ પાર્ક કરેલી મળશે. કદી તમારા ઘરની પાસે સાયકલ પાર્ક કરેલી મળશે. સમજી લેજો સુખને દુઃખની જોડી હમણાં આવી ચડશે. મળી જાય તો બંને જણનું હૃદય ભરીને સ્વાગત કરજો. બની શકે તો દુઃખની સાથે બેસીને ચા પાણી કરજો. સુખની મુશ્કેલી છે કે દુરાગ્રહોય સહી શકે ના. સુખની મુશ્કેલી છે કે દુરાગ્રહોય સહી શકે ના. અને દુઃખની પીડા છે જ્યાં સત્કાર મળે ત્યાં રહી શકે ના. દુઃખની પીડા છે જ્યાં સત્કાર મળે ત્યાં રહી શકે ના. તો વાત બધાએ જાણે, કિંતુ દુઃખથી સૌએ ડર્યા કરે છે. અને કોઈ મારો સત્કાર કરશે એવી આશા લઈને દુઃખ યુગો યુગોથી સાયકલ ઉપર સુખને લઈને ફર્યા કરે છે. સુખને લઈને ગુજરાતી